જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રોને જાણ કરવાની કે કાલે તારીખ 11/10/2025 ના રોજ ખેડૂત ગુજરાતની ટીમ જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કડદા પ્રથા અને વેપારી દ્વારા વર્ષોથી ખેડૂતોને છેતરવામાં આવે છે એના વિરોધમાં 2 દિવસથી સતત ખેડૂતો પોતાના ન્યાય માટે લડત આપતા ત્યારે ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ટીમ ત્યાં પહોંચી સમગ્ર ટીમને આ તાનાશાહી સરકારના પોલીસ અધિકારી મારફતે ડિટેન કરવામાં આવ્યા। કોઈ પણ કારણ વગર ખેડૂતોને ન્યાય અપાવવા માટે જ્યારે આ ટીમ ગઈ હોય, ખેડૂતોનો અવાજ બનીને ગઈ હોય, ત્યારે કોઈ પણ કારણ વગર રાત્રિના 10 વાગ્યા સુધી બોટાદ એપીએમસી થી ઉઠાવી અને ગઢડા પોલીસ સ્ટેશનની અંદર ડિટેન કરવામાં આવ્યા, જેની અંદર ગુજરાતભરના ખેડૂતોને અમે એક મેસેજ પહોંચાડવા માંગી છીએ કે ખરેખર ગુજરાતની અંદર ખેડૂતોનું એક ધારું વેપારી અને માર્કેટિંગ યાર્ડ મારફતે શોષણ થાય છે। ત્યાંનો મુદ્દો શું હતો કે કડદા પ્રથા વર્ષોથી બોટાદ વિસ્તારના જે વેપારીઓ છે માર્કેટિંગ યાર્ડની અંદર હરાજી કરી અને કપાસની ખરીદી કરે, પરંતુ જ્યારે આ કપાસને પોતાના વાહનમાં ભરી અને ખેડૂતો 10-15 કિલોમીટર સુધી જ્યારે જાય પોતાના જીનની અંદર ઠલવવા, ત્યારે ત્યાં બે ભાવ કરતા હોય, ભાડું પૂરતું ન આપતા હોય, ભાવ પૂરો મળતો ન હોય, ત્યારે ખેડૂતોએ જાગૃત થવું જોઈએ। આજે ખેડૂત સેવા સંગઠન ગુજરાત તમામને જાણ કરે છે કે તારીખ 12/10/2025 ને સાંજે 4 કલાકે તમામ ખેડૂત મિત્રોએ બોટાદ એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે પધારવા નમ્ર વિનંતી છે। બીજું, સરકારને પણ અમે તાકીદ કરી છે કે આ ખેડૂત છે, કોઈ આરોપી નથી, કોઈ આતંકવાદી નથી। સતત 500 થી વધારે ખેડૂતોને બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બંધક બનાવવામાં આવ્યા નથી, તો કોઈને બહારથી અંદર જવા દેવામાં આવતા કે નથી અંદરથી કોઈને બહાર આવવા દેવામાં આવતા। જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી નહીં, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નહીં। ગુજરાતની અંદર પહેલી વાર કોઈ માર્કેટિંગ યાર્ડને જેલ જેવો માહોલ બનાવી દેવામાં આવ્યો। 500 થી વધારે ખેડૂતો પોતાના ન્યાય માટે જ્યારે એપીએમસીના ચેરમેનને રજૂઆત કરવા જાય, સરકારને જાણ કરવા જાય, ત્યારે કોઈ પણ વાંક ગુના વગર 500 કરતા વધારે ખેડૂતોને 2 દિવસ સતત માર્કેટિંગ યાર્ડની અંદર બંધક બનાવ્યા અને બહારથી કોઈને અંદર જવા દેવામાં આવ્યા નહીં। તો પહેલા તો આ માર્કેટિંગ યાર્ડ અને જે કોઈ અધિકારીઓને બંધક બનાવ્યા એની ઉપર ગુનો દાખલ થવો જોઈએ। કોઈ પણ પ્રકારનો ગુનો કર્યા વગર ખેડૂતો પોતાના હક માટે લડતા હોય તો શા માટે એને બંધક બનાવવામાં આવે છે? બીજું, ખેડૂતોની માંગણી વ્યાજબી છે, ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, અને જો ખેડૂતોને ન્યાય ન મળે તો આજે તારીખ 12/10/2025 ના રોજ સમગ્ર ગુજરાતની અંદરથી જે ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થયો છે તમામ ખેડૂત મિત્રોએ પધારવા હાર્દિક આમંત્રણ છે। આજે પણ ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ટીમ ખેડૂતો સાથે, ખેડૂતોના ન્યાય માટે, ખેડૂતો માટે હર હંમેશની માટેની સાથે છે અને તમામ ટીમને ત્યાં પહોંચવા અમે હાકલ કરી છે। જય જવાન જય કિસાન।